નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા અષાઢી બીજે નીકળનાર ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાની તૈયારી શરૂ। ધોળકાના કેલિયા વાસણાથી નીકળનારી ભવ્ય રથયાત્રાની તૈયારીના ભાગરૂપે ભગવાન જગન્નાથ, બલરામ તથા બહેન સુભદ્રાના રથનું આજે રિહર્સલ કરવામાં આવ્યું, જેમાં આજુબાજુના ગામોના સ્વયંસેવક તથા ભક્તો દ્વારા ભગવાન જગન્નાથના રથને ઉત્સાહભેર ખેંચી અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા સાથે રથ ખેંચી રિહર્સલ કરવામાં આવ્યું। આવનારી 5/7/2024ના રોજ ભગવાન જગન્નાથનું મામેરું કલીકુંડ આકાશ બંગલોથી નીકળી કેલિયાવાસના ખાતે રણછોડરાય મંદિરે પહોંચશે। એડિટર ઇન ચીફ ગણેશ રાવત। જય રણછોડ। આગામી તારીખ 7 જુલાઈ 2024ના રોજ શ્રી રણછોડરાયજી મંદિર કેલિયાવાસણાથી તૃતીય ભવ્ય અને જાજરમાન રથયાત્રાનું આયોજન કરેલ છે, જેના ભાગરૂપે આજે અમે ભગવાન જગન્નાથજી, બલરામજી તેમજ બહેન સુભદ્રાજીના રથનું પરીક્ષણ કર્યું, જે રિહર્સલ કરીને લગભગ 500થી વધારે સ્વયંસેવકો જે અમારા રથને ખેંચવાના છે એવા સ્વયંસેવકો દ્વારા આજે અમે રિહર્સલ કર્યું। જે અમારો રૂટ છે, રથયાત્રાનો રૂટ છે, ત્યાં અમારે 2 કિલોમીટર સુધી રથ ખેંચીને રિહર્સલ કર્યું છે। આગામી તારીખ 5 જુલાઈ 2024ને શુક્રવારના રોજ જે ભગવાન જગન્નાથજીનું મામેરું ભવ્ય અને ઝાકમઝોળ મામેરાનું આયોજન છે, જેઓના મોસાળ પક્ષના જે છે કલીકોન વ્યાપારી એસોસિએશન શ્રી પ્રમુખ ભૂપતસિંહ ડાભી તેમજ ગૌરવભાઈ સોની આવા મુખ્ય યજમાનો છે, જે ભગવાન જગન્નાથજીનું મામેરું ભવ્યથી ભવ્ય જે વાગતે ગાતે મંદિર સુધી લઈને આવનાર છે। ત્યારબાદ તારીખ 7 જુલાઈ 2024 રવિવારના રોજ શ્રી રણછોડરાયજી મંદિરથી જે અમારી રથયાત્રા પ્રસ્થાન કરશે સવારે 9:30 કલાકે નગર ચર્ચા કરીને સાંજે 7:30 વાગે નિજ મંદિર શ્રી રણછોડરાયજી મંદિર ત્રણ રથ પહોંચશે।